વેકેશનમાં અને ફિમેલ્સ કિટી પાર્ટીમાં પોટલક પાર્ટી કરતી હોય છે। આ પોટલક પાર્ટી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પર સર્જી શકે છે। જી હા, અમદાવાદની એક પોટલક પાર્ટીમાં જઈએ જ્યાં વર્લ્ડ રેકોર્ડ થયો છે બ્રેક। પોટલક પાર્ટી એટલે કે બીજા અર્થમાં ડબ્બા પાર્ટી કે જે બંધ થતી જઈ રહી છે કે લોકો પાર્ટીઝ અને ફંક્શન સિવાય ક્યાં જનરલી જમવા માટે અનનોન પીપલ સાથે ભેગા ન થાય। બટ આ પોટલક પાર્ટી એટલે કે એવી પાર્ટી કે જેમાં અનનોન પીપલ્સ બધા એકબીજા સાથે પોતાનું ખાવાનું શેર કરે તો તેની મજા જ કંઈક અલગ હોય છે। અને અમદાવાદમાં યોજાઈ આવી જ એક પાર્ટી અને તે પાર્ટી તો શાનદાર રહી જ। લોકો જાતભાતનું ફૂડ લઈને આવ્યા પણ આ પાર્ટી એક રેકોર્ડ પર બનાવી ગઈ। પોટલક પાર્ટી અમે આનંદ નિકેતન મણિનગર કેમ્પસે ઓર્ગેનાઇઝ કરી છે। આની પાછળનું આઈડિયા એ છે કે જ્યારે આપણે જોઈએ નાના છોકરાઓ એમના કઝિન્સ કે એમના પોતાના ભાઈ બહેન જોડે બી કંઈ શેર કરવા માટે રેડી નથી હોતા। સો અમારી એવી ફિલોસોફી છે કે નોટ ઓનલી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ એજ્યુકેટ ધેમ ટુ બીકમ જીનિયસ કે સ્કોલર્સ બનવા માટે એજ્યુકેટ તો કરવું ઇમ્પોર્ટન્ટ છે જ, બટ વિથ દેટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એ લોકોને એક કમ્યુનિટી લવ અને એક સિટીઝનશીપની રિસ્પોન્સિબિલિટીને એ લોકો સમજી શકે। સો ધ બેસિક આઈડિયા બિહાઇન્ડ ધીસ ઇઝ કમ્યુનિટી લવ એન્ડ શેરિંગ, જેના માટે અમે લોકોએ અહીંયા 4800નું ક્રાઉડ અમે લોકોએ ભેગું કર્યું છે એન્ડ ઇટ વિલ બ્રેક ધી પ્રીવિયસ રેકોર્ડ જે 1558નું છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ। ધીસ ઇઝ અ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અટેમ્પ્ટ એન્ડ અમે લોકો શ્યોર છે કે આને બ્રેક કરી શકીશું। એન્ડ અમારા છોકરાઓ જે છે, અમારા જે સ્ટુડન્ટ્સ છે એ લોકોને આનાથી બહુ મોટિવેશન મળવાનું છે बिकॉज दे विल अंडरस्टैंड कि एक वर्ल्ड लेवल अचीवमेंट की इम्पोर्टेंस शू है। एक्साइटमेंट काफ़ी है। मैं कॉर्पोरेट से हूँ और आज वर्ल्ड रिकॉर्ड तोड़ने के लिए आए हैं, बट अच्छा ये लग रहा है। आई हैव अटेंडेड मेनी कॉर्पोरेट इवेंट्स बट आई फाइंड इट इक्वली प्रीटी वेल ऑर्गेनाइज्ड। एंथू इज वेरी हाई। जम्मू कश्मीर से है और टेबल पे आ जाइए आप, आपको जम्मू के राजमा चावल खाने को मिलेंगे जो गुजरात में कहीं पैसे देके भी खाने नहीं मिलते। ઘણા બધા લોકોએ પોટલક પાર્ટીમાં પાર્ટ લીધો હતો તો દરેક લોકો અલગ અલગ જાતનું ફૂડ લાવ્યા હતા। કોઈ લાવ્યું હતું ખીચું તો કોઈ ચોકલેટ તો કોઈ જ્યુસ તો કોઈક લાવ્યું સેન્ડવિચ તો કોઈ ભજીયા તો કોઈ પાણીપુરી। વાવ, આવી યમી થિંગ્સના નામ જ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે। તો વિચારો આ ઇવેન્ટમાં પાર્ટ લીધો હોય તો કેવી ફિલિંગ આવે। અને આ પ્રકારની ઇવેન્ટમાં તમને અલગ અલગ વેરાયટીઝ તો ટેસ્ટ કરવા મળે જ છે, સાથે સાથે તેના મેકર્સ પણ તમારી સાથે હાજર જ હોવાથી તમને તેની રેસિપીઝ પણ મળી જાય ઇન્સ્ટન્ટલી। તો આ પોટલક પાર્ટીમાં પણ બધાએ એકબીજાની રેસિપીઝ ટેસ્ટ કરી। Very excited to come here. We were looking forward for this event and we've got rajma chawal and fruit custard. હું સિંધી છું એટલે હું સિંધી ફૂડ લઈ આવી છું। કઢી ચાવલ છે, એમાં ભાઈ સિંધી છે, લસણવાળી ચટણીવાળી શાક છે એ લઈ આવી છું, સિંધી પાપડ ઓફકોર્સ। અને બહુ જ મજા આવી રહી છે। અહીંયા ક્રાઉડ એટલું હ્યુજ છે અને બધામાં એટલી બધી એક્સાઇટમેન્ટ છે, જોઈને મને એટલી એક્સાઇટમેન્ટ થાય છે કે જેની હદ નથી। બહુ સરસ લાગે છે। એ કાઇન્ડ ઓફ કમ્યુનિટી ગેટ ટુગેધર છે જે હોવું જોઈએ અને આપણે કરીએ જ છીએ, પણ આટલા હ્યુજ ક્રાઉડ જોડે કરવાનું એટલે બહુ જ મને એક્સાઇટમેન્ટ છે। અને ઓફકોર્સ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવવાનું છે એટલે એનાથી ઉપર તો બીજી કઈ एक्साइटमेंट है। मैं एक्चुअली ट्राइबल पुडिंग लेकर आई हूँ जो मेरा जलेबी सबको पसंद आता है। इट्स अ हिट इन माय फैमिली एज वेल एज माय फ्रेंड सर्कल, सो आई ब्रॉट दैट। यस ऑफ कोर्स ऐसी अपॉर्चुनिटी शायद कहीं और नहीं मिलती। इट वाज अ गोल्डन अपॉर्चुनिटी, सो वी वर एक्साइटेड टू डू दिस। इवन माय डॉटर्स पार्टिसिपेटेड एंड लाइक घर में एक माहौल था एक्साइटमेंट का। My daughter was baking cupcakes since morning. She was decorating it. Mummy, ye acha hai. So it was like excitement all over. And it's a great opportunity for all of us. તો સાથે સાથે અહીં 4800 વ્યક્તિઓએ આ ઇવેન્ટમાં પાર્ટ લીધો હતો, જેના લીધે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાયો હતો। તો તેની પણ એક અલગ જ ખુશી લોકોમાં જોવા મળી હતી કે તે લોકો તેનો પાર્ટ બન્યા છે। હાર્દી ભટ્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ફ્રેન્ડ્સ, બર્થડે બધા માટે સ્પેશિયલ હોય છે અને એમાં પણ સેલિબ્રિટી કિડની બર્થડે હોય તો તે સ્પેશિયલ હોવાની છે ને।
ऐश्वर्या અને અભિષેકની ડોટર આરાધ્યા 5 વર્ષની થઈ ગઈ છે, તો તેની બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું અને તેમાં ઘણા બધા સેલિબ્રિટીઝ પણ સહભાગી બન્યા. ऐश्वर्या बच्चन અને અભિષેક બચ્ચનની છોટી સી પરી આરાધ્યા થઈ ગઈ છે 5 વર્ષની અને તેની આ 5th બર્થડે નું સેલિબ્રેશન રખાયું સન્ડે ઇવનિંગ પર બચ્ચન બંગલો ખાતે અને આ સેલિબ્રેશનમાં પાર્ટ લેવા માટે સાંજથી જ સેલિબ્રિટીઝ પોતાના કિડ્સ સાથે આવતા જોવા મળ્યા. આરાધ્યાનો બર્થડે તો હતો 16 નવેમ્બરે, પણ તેની પાર્ટી રાખવામાં આવી હતી ઓન 20 નવેમ્બર અને આરાધ્યાએ આ બર્થડે પોતાના પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો હતો અને આરાધ્યાના બર્થડે માટે એક બ્યુટીફુલ કેક પણ લાવવામાં આવી હતી. આ પાર્ટીમાં હાજર રહેનારા લોકોની વાત કરીએ તો આમિર ખાનની પત્ની કિરણ રાવ પોતાના કિડ્સ સાથે અહીં પહોંચી હતી. તો સાથે જ સોનાલી બેન્દ્રે પણ પોતાના હસબન્ડ અને કિડ્સ સાથે આ પાર્ટીમાં જોડાવા આવી હતી. ટ્વિંકલ ખન્ના પણ થઈ હતી સ્પોટ ઇન ધીસ પાર્ટી. તો ડબ્બુ રત્નાનીની પણ પોતાની પત્ની અને બાળકો સાથે આ પાર્ટીમાં આવતા જોવા મળ્યા. The fridge is empty, the cooker don't work. There ain't nothing but the clothes I got on my back. આ ઉપરાંત સંજય દત્તની પત્ની માન્યતા દત્ત પણ પોતાના બાળકો સાથે અહીં પહોંચી ગઈ હતી. આ ઉપરાંત તારા શર્મા પણ કિડ્સ સાથે જોવા મળી. તો બોલિવૂડની એક્ટ્રેસ નીલમ કોઠારી પણ કિડ્સ સાથે આ પાર્ટીમાં પહોંચી હતી. પ્રોડ્યુસર રોહન સિપ્પી પણ આ પાર્ટીને એન્જોય કરવા પહોંચ્યા હતા બચ્ચન બંગલો પર. તો સોનલ કુલકર્ણી પણ અહીં જોવા મળી વિથ કિડ્સ. તો કુલ મિલા કે सेलिब्रेशन रहा शानदार. ब्यूरो रिपोर्ट संदेश न्यूज. વેલકમ બેક ટુ મજાની લાઈફ. અમદાવાદના આત્મા બિલ્ડિંગનું આર્કિટેક્ચર કરનારા આર્કિટેક્ટ લી કોર્બુસેરના માનમાં એક પેઇન્ટિંગ એક્ઝિબિશન રાખવામાં આવ્યું. આવો બતાવીએ આ એક્ઝિબિશનની એક ઝલક. અજય ચૌધરી આ આર્ટિસ્ટે બનાવ્યા છે એકદમ અદ્ભુત એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ્સ, જે પેઇન્ટિંગ્સ ખૂબ જ મોટા કેનવાસ ઉપર તૈયાર કરવામાં આવ્યા છે અને આવી થીમનો વિચાર ક્યાંથી આવ્યો હશે તે સૌ કોઈ વિચારતું રહી જાય તેમ છે. તો તમને અમે જણાવી દઈએ કે અમદાવાદનું ખૂબ જ જૂનું અને સૌથી પહેલા બનાવેલું બિલ્ડિંગ હતું આત્મા બિલ્ડિંગ અને એ બિલ્ડિંગ જેને બનાવ્યું છે તેના આર્કિટેક્ચરનું નામ છે લી કોર્બુસેરના અને તેના જ માનમાં આ પેઇન્ટિંગ્સ અહીંયા રેડી કરવામાં આવ્યા છે અને આ પેઇન્ટિંગ્સને વધારે બ્લેક અને વ્હાઇટમાં બનાવવામાં આવ્યા છે. તો કેમ વધારે બ્લેક અને વ્હાઇટ પેઇન્ટિંગ્સ પેઇન્ટરે શામિલ કર્યા છે તેમના પેઇન્ટિંગ્સમાં અને શું છે આવા પેઇન્ટિંગ્સ કરવા પાછળનો રાઝ? ચલિए इसके पेंटर से ही पूछते हैं. એ બધું એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ છે અને બ્લેક એન્ડ વ્હાઇટ મોસ્ટલી છે, કંઈ કલરફુલ પણ છે અને એ આ બિલ્ડિંગની ખાસ જે આર્કિટેક્ચરલ મહત્વ છે એના ધ્યાનમાં રાખીને એ તૈયાર કરવામાં આવેલ છે. આઈડિયા એ શોના ક્યુરેટર અનુપમ મહેતા સાહેબે એ બધું સાઇઝ સ્કેલ અને બધું ડિસાઇડ કર્યા છે અને હું એને ક્રિએટિવ કોન્ટેન્ટ એ કર્યા છું. આખા બનાવવામાં ટાઈમ જોઈએ તો 35 વર્ષ હું કહું છું, કે આખા જ્યારેથી આ પેઇન્ટિંગને આઈડિયા શરૂ થઈ તો 35 વર્ષ પહેલાંથી, એટલે એક આઈડિયા મેચ્યોર કરવામાં ઘણો લાંબો સમય, એ તો એક્ઝિક્યુટ કરવામાં એ 6 માસ જેટલો ટાઈમ. આ એક્ઝિબિશનનું આયોજન, તેની ગોઠવણી, તમામ વ્યવસ્થા અનુપમ મહેતાએ કરી છે, જેમને આ પેઇન્ટિંગ્સ બનાવ્યા છે અને તેને સેટ કરવામાં ખાસ મહેનત કરી છે. તો આ ઓકેઝન પર ખાસ ગેસ્ટ તરીકે આવ્યા હતા ડોક્ટર બીમલ પટેલ અને ઇનોગ્રેશન ત્યાંના ડિરેક્ટર મિસ ફેડરિક દ્વારા કરવામાં આવ્યું. મને પેઇન્ટિંગ્સ ઘણા પાવરફુલ લાગ્યા, એબ્સ્ટ્રેક્ટ છે અને આ જે એક રેર જાતની પાવર છે
પ્યોરિટી છે અને એક્સપ્રેશન એકદમ ફ્લોલેસ છે બધા પેઇન્ટિંગ્સનું. અજયભાઈને જાતે મળો ત્યારે વિચાર કરો કે એ જ છે જેણે આ જબરજસ્ત આટલી ક્લેરિટીવાળા અને આટલા પાવરવાળા પેઇન્ટિંગ કર્યા છે કે નહીં. એટલે હું તો ઘણા જેણે જોયું ના હોય એને આ એન્કરેજ કરીશ કે જુઓ. આ સેટિંગ બી બહુ સરસ છે કે જ્યાં આગળ આ રાખ્યું છે એક્ઝિબિશન અનુપાબેને અને અભિનવ શુક્લભાઈએ ભેગા થઈને અહીંયા આગળ જે એક્ઝિબિશન આ મકાનમાં આ પેઇન્ટિંગ્સ બહુ જ શોભે છે. અને આઈ વુડ એન્કરેજ એનીબડી હુ હેઝ નોટ સીન ઇટ કે કલર નહીં હોવાને કારણે એમાં સહેજે કશું ઓછું એવું લાગતું નથી. બ્લેક એન્ડ વ્હાઇટમાં બી શું પાવર આવી શકે એટલે એ વસ્તુ આમાં ક્લિયર ખબર પડે છે કે બહુ જ રીચ બનાવવાની જરૂર નથી. આ પેઇન્ટિંગ આપણી પાછળ છે તો કલરવાળું જ છે એટલે જો બીજા બ્લેક એન્ડ વ્હાઇટના જુઓ તો તરત ખ્યાલ આવે છે કે એની અંદર કલર નહીં હોવાને કારણે થોડી બી કમી હોય એવું લાગતું નથી. એબ્સ્ટ્રેક્શન ઇઝ કે આપણી ચારો તરફ જે છે એને એબ્સ્ટ્રેક્ટ ટર્મ્સમાં આર્ટિસ્ટે પ્રેઝન્ટ કર્યું છે. તો અજય ચૌધરીના કામ જે છે એમાં તમે એકદમ જેસ્ચર જોશો. ઇટ્સ કોલ્ડ જેસ્ચરલ એબ્સ્ટ્રેક્શન જે એમના કામમાં છે કે એકદમ ઇઝ અ વેરી વાયલન્ટ ઓલમોસ્ટ મૂવમેન્ટ. આ એક્ઝિબિશનથી આર્ટિસ્ટે પોતાની કલા તો બતાવી છે અને સાથે જ આ બિલ્ડિંગ તેમના પેઇન્ટિંગ્સથી વધારે સુંદર બનાવી છે. આખરે આ આર્ટિસ્ટની આટલા વર્ષોની મહેનત સફળ રહી અને એ જ વસ્તુનો આર્ટિસ્ટને અને અહીંયા ઉપસ્થિત સૌ કોઈને ખૂબ જ આનંદ છે એ વાતનો. વેલ, મન ભરીને પાર્ટીઝ તો કરી લીધી, આગળ પણ કરવી છે ઘણી બધી મજાની વાત, પણ અત્યારે લઈએ એક નાનકડો બ્રેક. હેરિટેજ વારસાથી આપણે સમૃદ્ધ છીએ. અડાલજની વાવ ખાતે એક હેરિટેજ ફેસ્ટિવલ યોજાઈ ગયો, જેમાં વોટર ફેસ્ટિવલમાં સંગીત અને સુરોની પણ સુરાવલીઓ સાંભળવા મળી. જી હા, મજાની લાઈફમાં આવો માણીએ આ વોટર ફેસ્ટિવલ. એવરી યરની જેમ આ વખતે પણ અડાલજની વાવ ખાતે યોજવામાં આવ્યો વોટર ફેસ્ટિવલ 2016. વોટર ફેસ્ટિવલનો આ વખતે 6થું વર્ષ હતું. તો દર વખતની જેમ આ વખતે પણ ઇન્ડિયન મ્યુઝિકને પ્રેઝન્ટ કરવામાં આવ્યું. તો સાથે સાથે ફ્યુઝન મ્યુઝિક અને ઇન્ડિયન મ્યુઝિકની જુગલબંધી પણ કરવામાં આવી. અદ્ભુત ગઝલો ગાઈને માહોલને વધારે સંગીતમય બનાવી દીધો હતો. नजर शुरू करने के पहले मेरे दोस्त
किसी और के मेरी बेजुबां आंखों से गिरे जो चंद तकने जो समझ सको तो उसे समझ सको તો સાથે સાથે ફઝલ કુરેશીએ તેમના તબલા વાદનમાં અલગ અલગ પ્રકારના સૂર વગાડીને લોકોને ખુશ કરી દીધા હતા. તો હોપ નેક્સ્ટ યર પણ આવીને આવી અનોખી રીતે આપણને વોટર ફેસ્ટિવલની મજા માણવા મળે. હાર્દિક ભટ્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. મજાની લાઈફની આજની જર્નીને અહીં જ અટકાવવી પડશે, પણ આવી જ મજાની વાતોની રોલર કોસ્ટર રાઈડ સાથે કાલે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી મને રજા આપશો. ગુડ બાય.